ને કારણે અનેક ફ્લાઇટ્સ પણ રદ થઈ છે. ઇઝરાયલ અને ઈરાન સાથે સાથે અમેરિકા વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે, જેની આગ આખા વિશ્વમાં પ્રસરી છે. ગુજરાત પર પણ અસર પહોંચી છે. ખાસ કરીને વિમાન સેવાને અસર પહોંચી છે. એર ઇન્ડિયાએ અનેક ફ્લાઇટ રદ કરી દેતા મુસાફરો રજળી પડ્યા છે. અમદાવાદથી દુબઈ, અબુધાબી, ઓમાન, લંડન, બર્મિંગમ, એમ્સ્ટરડેમ, જ્યુરિક, મિલાન, વિયેના, કોપનહેગન, ફ્રેન્કફર્ટ સહિતના દેશોમાં જતી ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. 50થી વધુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર મિડલ ઇસ્ટમાં એરસ્પેસ પ્રતિબંધોને કારણે 1 માર્ચે ભારતીય એરલાઇન્સની 444 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ થવાની આશંકા છે. અમદાવાદથી સતત 2 દિવસથી ફ્લાઇટ રદ થતાં લોકો પરેશાન થયા છે. અમુક લોકોને તો એરપોર્ટથી ઘરે પરત ફરવાની ફરજ પડી રહી છે. અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી જાણકારી આપવામાં આવી છે કે મુસાફરોએ ફ્લાઇટ સ્ટેટસ ચકાસવું. તો અમદાવાદ એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક શરૂ કરાયું છે. ઇતિહાદ અને ઇન્ડિગો દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરાયા છે. તો યુદ્ધને કારણે વેકેશનમાં ખાડી દેશોમાં જનારાઓએ પણ પ્રવાસ રદ કર્યા. ઉનાળુ વેકેશન પડવાને ગણતરીના દિવસો બાકી છે. મોટાભાગના લોકોએ અત્યારથી દુબઈ, અબુધાબી, શારજહાં સહિતના ખાડી દેશોમાં ફરવા જવાનો પ્લાન બનાવી લીધો હતો અને હવે વિવિધ ટૂર ઓપરેટર પાસેથી પેકેજ પણ બુક કરાવી લીધા. તો કેટલાક લોકો અત્યારથી ત્યાં ફરવા પહોંચી ગયા. એક અંદાજ મુજબ અમદાવાદના જ અંદાજે 3000થી વધુ પ્રવાસીઓ ખાડી દેશોમાં છે. ત્યારે યુદ્ધના કારણે આ લોકો ફસાઈ ગયા છે. હોટલમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો. બીજી તરફ જે લોકો વેકેશનમાં ફરવા જવાના હતા તેઓએ હાલ પૂરતો પ્રવાસ રદ કર્યો છે. અત્યારે તમામ પ્રવાસી જ્યાં સુરક્ષિત છે, હોટલોની અંદર સુરક્ષિત છે. અબુધાબીમાં, દુબઈમાં, શારજાહમાં તમામે પ્રવાસી સુરક્ષિત છે. ખાસ કરીને એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને ઇન્ડિગોની ફ્લાઇટો રદ થવાના કારણે, પોસ્ટપોન થવાના કારણે અત્યારે પ્રવાસીઓ ત્યાં રોકાઈ જવું પડ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો અહીંથી જવાની સંખ્યામાં પણ જે મોટી સંખ્યામાં લોકો જવાના હતા, 1500થી વધારે પ્રવાસીઓનો અહીંયા પ્રવાસ એરલાઇન્સ કેન્સલ થવાના કારણે મુલતવી રખાયો છે. અને અનેક ગુજરાતીઓ અલગ અલગ દેશોમાં ફસાઈ ગયા. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા ભીષણ યુદ્ધના કારણે અનેક ગુજરાતીઓ ફસાયા છે. ત્યારે વડોદરાથી મક્કામાં ઉમરા માટે ગયેલા ગુજરાતીઓ ફસાયેલા છે. અંદાજે 700થી 800 જેટલા ગુજરાતીઓ મક્કામાં ફસાયા છે. હોટલોમાં રોકાયેલા લોકો પોતાના સગા વહાલાઓની ચિંતા સાથે સમય પસાર કરી રહ્યા છે. કેટલાક લોકોની દવાઓ અને જરૂરી સામાન હજુ સુધી પહોંચ્યા નથી, જેના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. યુદ્ધ જલ્દી બંધ થાય અને શાંતિ સ્થાપિત થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આ તરફ મિડલ ઇસ્ટમાં ફેલાયેલા ગુજરાતીઓમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતથી પવિત્ર રમજાન માસ દરમિયાન મક્કા મદીના ખાતે ઉમરાની બંદગી કરવા ગયેલા 55 લોકો ફસાયા. ત્યારે મક્કામાં ફસાયેલા અમદાવાદ વાસીઓ સાથે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં ત્યાંની પરિસ્થિતિ સાથે ચિંતા વ્યક્ત કરી હતી. આ તરફ પોરબંદરના અનેક લોકો ઇઝરાયલમાં ફસાયા છે. રોજગાર માટે ગયેલા અનેક લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ઇઝરાયલમાં સતત વાગતી સાયરન અને મિસાઇલ હુમલાના સમાચારોથી પરિવારો ચિંતિત છે. ત્યારે પોરબંદરમાં વસતા તેમના પરિવારોના હૃદયના ધબકારા વધી ગયા છે. પરિવારજનોએ મદદની માંગ કરી છે. પોરબંદર, અમદાવાદ, વડોદરા જ નહીં, રાજકોટના લોકો પણ દુબઈમાં ફસાયા છે. રાજકોટથી દુબઈ ફરવા ગયેલા લોકોની મજા માતમમાં ફેરવાઈ ગઈ છે. ઉપરથી ફ્લાઇટ રદ થતા હવે દુબઈથી વતન કેમ આવવું તે ચિંતા છે. યાટમાં હતા અમે ફેમિલી સાથે, ત્યારે દરિયાની ઉપરથી, અમારી ઉપરથી ને જ આમ તો મિસાઇલ નીકળી અને એટલાન્ટિસ પામ હોટલના કોર્નર પાસે થઈને પાછળના ભાગમાં એવો મિસાઇલ પડી હતી અને એકદમ આખા આકાશમાં બ્લેક ધુવાણો થઈ ગયો, કાળો ધુવાણો. રાજકોટથી અમે અમારા ફેમિલી સાથે 10 મેમ્બર દુબઈ 3 દિવસથી ફરવા આવ્યા છીએ. દુબઈમાં હાલમાં એકદમ બધું સેફ છે. બધા લોકો અવર જવર કરે છે. ખાલી ફ્લાઇટ જ કેન્સલ થઈ છે. તો આપણી ભારત સરકારને વિનંતી કે કોઈ ફ્લાઇટની વ્યવસ્થા કરીને જે ટુરિસ્ટ છે એમને અહીંથી દુબઈથી ઇન્ડિયા લઈ આવવાનો પ્રયાસ જલ્દીથી જલ્દી કરે.